જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. હવે મેં એક વાત કરવા માટે આજે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી અમને લોકોને, અત્યારે કેમ બોર્નવિટા આવે છે એવી રીતે ત્યારે બૂસ્ટ અને માલ્ટોવા આવતું હતું, તો એ અમને પીવડાવતા હતા. અને ત્યારે એ કાચની બોટલમાં આવતું હતું. જો હું તમને બતાવું, જો માલ્ટોવા આ લગભગ આઈ થિંક 30-40 વર્ષ જૂની હશે માલ્ટોવાની બોટલ. હવે તો આપણે લોકો હવે આવી બોટલ નથી લેતા, હવે તો પ્લાસ્ટિકની જ બોટલ આવે છે. અને એ પણ બોર્નવિટાની. પહેલાં કાચની આવતી હતી એની બોટલ. મારી પાસે એ પણ છે, એ પણ હું તમને બતાવું. જો આ છે કેડબરી બોર્નવિટા છે ને, કાચની બોટલ આવી. આ જે આપણે મસાલા ભરવામાં પણ બહુ સારી રીતે કાચની બોટલ. હવે તો આવા ટપરવેરના ડબ્બા પ્લાસ્ટિકના જે આપણે લોકો વાપરીએ છીએ. અને આવી બોટલો. અને છેલ્લે કાંઈ ન હોય ને તો આવા ખાવાનું મંગાવ્યું હોય ને એવા ડબ્બામાં આવે. એટલે કોની ઘરે આવી જૂની બોટલો છે માલ્ટોવાની, બોર્નવિટાની, કાચની? એ ચોક્કસ કહેજો. કારણ કે મારે તો મારા મમ્મી અમે નાના હતા ને ત્યારે એમાં પીવડાવતા. માલ્ટોવા અને બૂસ્ટ પણ આવતું ત્યારે, એ અમે લોકો પીતા. એટલે એ ત્યારની બોટલ છે મારા મમ્મીના. અમે લોકો નાના હતા ને ત્યારે મારી મમ્મીએ સાચવેલી, ત્યારે હું સાચું છું. તમે જો આંકડું તો સાવ આમ જો કેવું થઈ ગયું છે, એકદમ ધોઈને ઘસીને. પણ બોટલ હજી કાચની એવી ને એવી જ છે. તમારી ઘરે પણ હશે કદાચ આવી બોટલો, હોય તો કહેજો મને બધાને. જય શ્રી કૃષ્ણ.